મામી પોકો પેન્ટ્સને ડીલરશીપના નામે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને રાધનપુર પોલીસે ઝડપ્યા. રાધનપુરના વેપારીને માર્કેટિંગ મેનેજરની ઓળખ આપી ₹42,456 ઓનલાઇન સ્કેન કરાવી આચર્યો હતો ગુનો. વેપારીએ એનસીસીઆરટી પોર્ટલ પર અરજી કરતા રાધનપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. રાધનપુર ટેકનિકલ ટીમે આરોપીઓના સિમ કાર્ડ, મોબાઈલ તથા વોટ્સએપ ચેટની માહિતી એકત્ર કરી 2 આરોપીઓને ભાવનગરથી ઝડપ્યા. રાધનપુરમાં વેપારી સાથે છેતરપિંડીમાં ગયેલ કુલ ₹42,456નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો. રાધનપુર ઉપરાંત અન્ય 10 છેતરપિંડીના ગુનાઓનો ભેદ પણ રાધનપુર પોલીસે ઉકેલ્યો. આરોપીઓએ દેવભૂમિ દ્વારકા, તળાજા, કપડવંજ, બનાસકાંઠા, અંકલાવ, અન્ય 5 મળી કુલ 10 ગુનાઓમાં ₹4,31,705ની છેતરપિંડી કરી હોવાના ગુનાઓ નોંધાયા છે. બીજા સિમ કાર્ડ મારફતે આ આરોપીઓએ કેટલા ગુનાઓ કર્યા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી.